જય ખુંખાર મેલેડીમાં આપણી કુળદેવી માતાજીના પવિત્ર શરણોમાં વંદન કરીએ. આજનું આ દેવીય લાઈવ પ્રવચન શરૂ કરીએ છીએ. ભક્તો, દરેક માણસની કુળદેવી અલગ અલગ હોય છે, જેમ કે ચામુંડામાં, ખોડિયારમાં, કાળકામાં, બહુચર. જય માતાજી મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો. માતાજી આપણને કુળદેવી વિશે શું કહે છે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી, જય મેલેડીમાં. જય ખુંખાર મેલેડીમાં આપણી કુળદેવી માતાજીના પવિત્ર શરણોમાં વંદન કરીને આજનું આ દિવ્ય લાઈવ પ્રવચન શરૂ કરીએ છીએ. ભક્તો, દરેક માણસની કુળદેવી અલગ અલગ હોય છે, જેમ કે ચામુંડામાં, ખોડિયારમાં, કાળકામાં, બહુચરમાં અને તેવી જ રીતે મેલેડીમાં પણ અનેક ભક્તોની કુળદેવી છે. ભક્તો, કુળદેવીનો અર્થ એ છે કે જે દેવી પેઢી દર પેઢી આપણા કુળની રક્ષા કરે છે, જે આપણા ઘરમાં સુખ શાંતિ જાળવે છે અને સંકટ સમયે આપણું રક્ષણ કરે છે. મેલેડીમાં પોતાના ભક્તોને સંદેશ આપે છે કે તમારી કુળદેવીને ઓળખો, તેને માનો અને તેની સેવા કરો, કારણ કે હું દરેક રૂપમાં તમારી પાસે જ છું. ભક્તો, ઘણા લોકો ગૂંચવણમાં રહે છે કે અમારી કુળદેવી કોણ છે. ત્યારે મેલેડીમાં કહે છે કે તમારા પૂર્વજો જે દેવીની પૂજા કરતા હતા તે જ તમારી સાચી કુળદેવી છે. તમારા ઘરના વડીલોને પૂછો, તમારા પરંપરાને ઓળખો અને તે દેવીની શ્રદ્ધાથી ભક્તિ કરો. ભક્તો, મેલેડીમાં કહે છે કે હું એક શક્તિ છું. નામ ભલે અલગ હોય પરંતુ શક્તિ એક જ છે. એટલે કે ચામુંડામાં હોય કે ખોડિયારમાં હોય કે બહુચરમાં હોય કે મેલેડીમાં હોય, બધા સ્વરૂપ એક જ માતા શક્તિના છે. ભક્તો, મેલેડીમાં આપણને શીખવે છે કે કોઈની કુળદેવીને ક્યારેય નાનું કે મોટું ના માનવું. દરેક દેવી સમાન છે અને દરેક ભક્ત માટે તેની કુળદેવી સર્વોચ્ચ છે. મેલેડીમાં કહે છે કે જે ભક્ત પોતાના કુળદેવીનો અપમાન કરે છે અથવા તેને ભૂલી જાય છે, તેના જીવનમાં અવરોધો આવે છે. તેથી હંમેશા પોતાની કુળદેવીનું સન્માન કરવું જોઈએ. રોજ સવાર સાંજે દીવો પ્રગટાવીને માતાજીને યાદ કરવું જોઈએ. ભક્તો, મેલેડીમાં કહે છે કે જો તમને ખબર ના હોય કે તમારી કુળદેવી કોણ છે, તો તમે સાચા દિલથી મને યાદ કરો, હું તમને સાચો માર્ગ બતાવીશ. આ માતાજીની અપરંપાર કૃપા છે કે તે પોતાના ભક્તોને ક્યારેય અજ્ઞાનમાં નથી રાખતી. ભક્તો, જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે કુળદેવીની ભક્તિ ખૂબ જ જરૂરી હોય છે. માત્ર મંદિર જવું પૂરતું નથી, પરંતુ દિલથી માતાજીને સ્વીકારવું જરૂરી છે. મેલેડીમાં કહે છે કે તમારા ઘરમાં એકતા રાખો, વડીલોને માન રાખો, સારા કર્મ કરો, એ જ મારી સાચી પૂજા છે. ભક્તો, આજે આ પવિત્ર લાઈવ દરમિયાન જો તમને આ સંદેશ ગમ્યો હોય તો હમણાં જ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ દિવ્ય સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખજો જય ખુંખાર મેલેડીમાં, જેથી માતાજીનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર વરસે. ભક્તો, યાદ રાખો કે કુળદેવી માત્ર પરંપરા નથી, પરંતુ આપણા જીવનની સુરક્ષા છે, આપણા સુખ દુઃખની સાથી છે અને આપણા જીવનને સાચા માર્ગે દોરી જનાર છે. અંતમાં પ્રાર્થના કરીએ કે હે ખુંખાર મેલેડીમાં, હે આપણી કુળદેવી, અમને સત્યનો માર્ગ બતાવો, અમને શક્તિ આપો
અને હંમેશા અમારા પર તમારી કૃપા રાખો. જય ખૂંખાર મેલડીમાં, જય મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં. આપણી કુળદેવી માતાજીના શરણોમાં વંદન કરીને આજે આ ટૂંકું પણ ભક્તિમય પ્રવચન શરૂ કરીએ છીએ. ભક્તો, મેલડીમાં માત્ર એક દેવી નથી, પરંતુ આપણા જીવનની શક્તિ છે. જ્યારે આપણે સાચા દિલથી માતાજીને યાદ કરીએ છીએ ત્યારે તેઓ તરત જ આપણા દુઃખ દૂર કરે છે અને સુખ શાંતિ આપે છે. ભક્તો, જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ જો માતાજી પર વિશ્વાસ રાખશો તો કોઈ પણ સંકટ તમને હચમચાવી શકશે નહીં. મેલડીમાં આપણને શીખવે છે કે હંમેશા સત્યના માર્ગે ચાલવું, બીજાનું ભલું કરવું અને નમ્રતા રાખવી. ભક્તો, જો તમે રોજ જય મેલડીમાંનો જાપ કરો તો તમારા જીવનમાં સકારાત્મક વધશે અને નકારાત્મક શક્તિઓ દૂર થશે. ભક્તો, આજે આ પવિત્ર વિડીયો જો તમને ગમ્યો હોય અને તમારા દિલને સ્પર્શ્યો હોય તો હમણાં જ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ભક્તિમય સંદેશને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી વધુ લોકો સુધી માતાજીની મહિમા પહોંચે. અને કોમેન્ટમાં જરૂર લખો જય ખૂંખાર મેલડીમાં, જેથી માતાજીનો આશીર્વાદ તમારા પર વરસે. અંતમાં પ્રાર્થના કરીએ કે હે મેલડીમાં, અમને સત્યનો માર્ગ બતાવો, અમને દુઃખમાંથી બહાર કાઢો અને હંમેશા અમારા પર તમારી કૃપા રાખો. જય ખૂંખાર મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં. ભક્તો, અંતમાં માત્ર એટલું જ કહું છું કે જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે પણ ક્યારેય હાર માનશો નહીં, કારણ કે આપણી કુળદેવી મેલડીમાં હંમેશા આપણા સાથે છે. સાચા દિલથી તેમને યાદ કરશો તો રસ્તા પોતે ખુલી જશે. વિશ્વાસ રાખો અને સારા કર્મ કરો, બસ એટલું જ જીવનનો સાચો માર્ગ છે. જો તમને આ સંદેશ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખો જય ખૂંખાર મેલડીમાં, જય મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં. ફરી કહું છું, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો. જય માતાજી, જય ખૂંખાર મેલડી, જય મેલડીમાં. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.